નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી વિરલ ચંદન સાહેબની અધ્યક્ષતામાં વ્યાજખોર નાબૂદી તેમજ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુંકે અને પીએસઆઈ જાડેજા સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લીલિયા ગામના આગેવાનો તેમજ સમાજના પ્રતિષ્ઠિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સિનિયર ઓફિસર પરેશભાઈ કિકાણી તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર હિતેશ પટેલ હાજર રહ્યા હતા. ડીવાયએસપી વિરલ ચંદન તથા પીઆઈ સાળુંકે દ્વારા વ્યાજખોરી સામે જાગૃતિ તેમજ કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તુષારભાઈ ધોરાજીયા, સરપંચ વિજયભાઈ શેખલિયા, માજી સરપંચ બાબુભાઈ ધામત, ઘનશ્યામ બારૈયા, રમેશભાઈ ફડકોલિયા, મેહુલ ધામત, ઘનશ્યામભાઈ મેઘાણી, જીવનભાઈ વોરા, રાજન અગ્રાવત, ઘનશ્યામભાઈ ગોહિલ, રૂપાભાઈ, સંજય ગોહિલ, જીતુભાઈ પાઠક, જયરાજભાઈ, રજનીભાઈ ભટ્ટ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા હાજર રહેલા તમામ આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.